ઉપર આજે અત્યારે સૌની નજર અમદાવાદ ઉપર છે, કારણ કે અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। જીએસટીવી દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડી રહ્યું છે। અમદાવાદમાં રથયાત્રા પહેલા આજે જળયાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને જેને લઈને વાત કરવામાં આવે તો આ વખતે અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવાની છે। તે પહેલા જ આજે જેઠ સુદ પૂનમે જળયાત્રાનો ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે। ભવ્ય કાર્યક્રમમાં ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે। સાબરમતી નદી ભૂદનના આરે ગંગા પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ આજે પવિત્ર જળ જે છે તેને નિજ મંદિરે લાવી ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે। આજનો દિવસ उत्तम दिवस और मंगल घड़ी, कारण के भगवान जगन्नाथजी ने जलयात्रानो आज भव्य कार्यक्रम जगन्नाथजी मंदिरे योजाई रह्यो छे। दृश्यों सीधा ज जगन्नाथजी मंदिर थी आपणे जोई रह्या छे। दर्शकों सुधी जीएसटीवी पड़ेपड़नी जानकारी पहोंचाडी रह्युं छे। भक्तोमां अनेरो उत्साह जोवा मळी रह्यो छे। आज भगवान जगन्नाथ ने भव्य जलाभिषेक करवामां आवशे। आ साथे ज आजना दिवसनी महत्वनी वात करवामां आवे तो जलयात्राना दिवसे वर्षमां मात्र एक वार भगवान जगन्नाथजी गजवेशना दर्शन पोताना भाविक भक्तोने आपशे। भक्तोनो उल्लास अने भक्तोनो उत्साह समातो नथी, कारण के वहेली सवारथी ज निज मंदिरमां भक्तोनो प्रवाह जोवा मळी रह्यो छे। વધુ જાણકારી માટે નિજ મંદિરેથી જોડાયા છે અમારા સંવાદદાતા ઝલક અદ્યારુ। જી ઝલક, જણાવશો આજે જગન્નાથજીની જળયાત્રાનો કાર્યક્રમ કેવો છે માહોલ? परिसर છે તે ભક્તોથી છે તે ભરાઈ ગયું છે। વાત કરીશું જે ભજન મંડળી સાથે બેન સાથે। આપનું નામ? મારું નામ ભગવતીબેન। ભગવતીબેન, આજે જળયાત્રા યોજાઈ રહી છે। જળયાત્રા યોજાઈ રહી છે, કેવો માહોલ તમને? કેવો મસ્ત માહોલ લાગે છે અમને। ભગવાન માટે આનંદ 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 મંગલ, પણ અમને તો બહુ સારું લાગે છે। કેટલા વર્ષથી આવો છો? અમે 50-60 વર્ષથી આવીએ છીએ। શું ગાશો ભગવાનના ભજનમાં? શું ગાશો? અમારા ઘરમાં 50-60 વર્ષ શાહપુર ઉત્તમપુરના સામસી કરસના ચોક। તમે ક્યાંથી આવો છો? તમે ક્યાંથી આવ્યા છો? અમે શાહપુરથી આવીએ। અમને બહુ ખૂબ આનંદ થાય છે ભગવાનના કામમાં। દર વર્ષે આવીએ છીએ। લગભગ મને 27 વર્ષ થયા। તમે જોયું તે રીતે કે જે જળયાત્રા છે તે જળયાત્રા મંદિર પરિસરના પ્રાંગણમાંથી છે તે પ્રસ્થાન કરી રહી છે। જે ગજરાજો છે તે ગજરાજો જળયાત્રાની જે આગેવાની લેતા હોય છે, તો સાથે ભજન મંડળીઓ છે તે ભજન મંડળીઓ જોવા મળી રહી છે। જે બળદગાડા છે તે સુશોભિત બળદગાડામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ જોવા મળી રહ્યા છે। તો જો જળયાત્રાનું જે સૌથી મોટું આકર્ષણ છે તે સૌથી મોટું આકર્ષણ 108 કળશ હોય છે। 108 સુશોભિત કળશને છે તે બહેનો માથે લઈને છે તે જળયાત્રામાં જતી હોય છે। ત્યાં ગંગા પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ છે તે જે જળમાં જે પાણી છે તે પાણી ભરવામાં આવે છે અને જે પાણીથી જે ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે। વાત કરીશું જે બહેનો છે, તમે જુઓ છો કે જે બહેનો છે તે બહેનો અહીંયા છે તે સુશોભિત કળશ લઈને ઊભી છે। અહીંયા ભજન। આપનું નામ? અશોકભાઈ શાંતિલાલ, અશોક કુમાર શાંતિલાલ। અમને બધો ઘણો આનંદ થાય છે। આજ જલયાત્રાની અમે કાયમથી રાહ જોઈએ છીએ। વર્ષ ક્યારે આવે જલયાત્રા, ક્યારે આવે જલયાત્રા, ક્યારે આવે દ્વારિકાના નાથની જય જયકાર, જય જયકાર। બેન, શું કહેશો? 108 કળશમાં પાણી લઈને આવશો, અહીંયા ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। કેટલા વર્ષથી અહીંયા આવો છો અને કેવી રીતે તમને અત્યારે કેવો અનુભૂતિ થઈ રહી છે? હું 5 વર્ષથી અહીંયા જગન્નાથ મંદિરની આવું છું જળયાત્રામાં, અને જગન્નાથ મંદિરના દરેક ઉત્સવમાં હું આવું છું।
એટલે જગન્નાથ ભગવાનની રથયાત્રાની શરૂઆત જ્યારે રથનું પૂજન થઈને થાય ત્યારથી મને તો એવું થાય કે હું મોસાળમાં વેકેશન ગાળવા આવી ગઈ છું અને ખૂબ આનંદ ઉત્સાહ અને એટલો આનંદ આવે કે ના પૂછો નહીં. તમે જોયું તે રીતે કે જે બહેનો જે 108 કળશ છે તે 108 કળશમાં પાણી ભરવા માટે જવા તૈયાર થઈ ગઈ છે. જળયાત્રા છે તે જળયાત્રા નીકળી રહી છે અને ધીમે ધીમે જે જળયાત્રા છે તે આગળ વધી રહી છે. જે સુશોભિત કળશ છે તે સુશોભિત કળશમાં છે તે જળ આવવામાં આવશે અને તેના દ્વારા છે તે ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. ગંગા પૂજન બાદ જે જળયાત્રા છે તે નિજ મંદિર પરત ફરશે. ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ છે તે ભગવાન છે તે ગજવેશ દર્શન ધારણ કરશે. ગજવેશ દર્શન માત્ર વર્ષમાં એક જ વખત જોવા મળે છે. ભગવાન જગન્નાથ છે તે ગણપતિના સ્વરૂપમાં છે તે દર્શન આપે છે અને આથી જ આ દર્શનનું વિશેષ મહત્વ છે. ત્યારબાદ જે ભગવાન છે તે ભગવાન મોસાળ જવા રવાના થશે. 15 દિવસ સુધી ભગવાન છે તે ભગવાન મોસાળમાં રોકાશે. મોસાળ સરસપુર છે તે સરસપુર મંદિર ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ અમાસના દિવસે છે તે ભગવાન નિજ મંદિર છે તે પરત ફરશે. ત્યારબાદ જે ભગવાનની છે તે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. જી ઝલક આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ભગવાન જગન્નાથજી જ્યારે આજે જલયાત્રા યોજાઈ રહી છે ત્યારે ભક્તોમાં ઉત્સાહ છે. ભૂદરના આરેથી જોડાયા છે અમારા સંવાદદાતા જતીન. જી જતીન, જણાવશો ભગવાન જગન્નાથજીની જલયાત્રા ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે, શું છે વધુ જાણકારી? બિલકુલ, આજે ભગવાન જગન્નાથની જળયાત્રા છે. જળયાત્રાને લઈ રિવરફ્રન્ટ ઉપર, ઘાટ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. સીધા જ તમને દ્રશ્યો બતાવીશું કે રિવરફ્રન્ટ ખાતે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે ગોઠવી દેવામાં આવી છે. આજે જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથની જળયાત્રા જે છે તે નીકળતી હોય તે રથયાત્રાની શરૂઆતમાં પ્રથમ ચરણ એટલે જળયાત્રા જે છે તે શરૂઆત કરવામાં આવી છે. જળયાત્રાની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે. દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો સાબરમતીના ભૂદરપુરના આરે જે ભવ્ય પૂજન જે છે તે રાખવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે જે જગન્નાથ મંદિરના જે સંતો મહંતો આવશે 108 કળશ જે છે તે સાબરમતી રિવરફ્રન્ટમાંથી જે નદી નીકળતી હોય છે નદીમાંથી ભરવાના હોય છે. ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ક્રૂઝ આવેલી છે અને ક્રૂઝની અંદર જ તે તમામ લોકો જે છે તે જવાના છે અને 108 જેટલા કળશ જે છે તે ભરવાના છે. મહત્વની વાત છે કે રિવરફ્રન્ટ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. બપોર બાદ ભગવાનને તમામ પ્રકારની જે મોસાળની અંદર જે છે તે લઈ જવામાં આવશે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે હાલ તમામ પ્રકારની તૈયારીઓને લઈ ભૂમિપૂજન જે ભવ્ય પૂજન જે છે તે કરવામાં આવતું હોય છે તેની તૈયારીઓ કરી દેવી છે. તમામ યજમાનો જે છે તે અહીં આગળ આવશે અને જે કહી શકાય કે ભવ્ય પૂજન જે છે તે કરવામાં આવતું હોય છે તે જે પૂજન જે છે તે અહીં કરવામાં આવશે. મહત્વની વાત છે કે કેટલાક બ્રાહ્મણ છે તેમ સાથે વાત કરીશું કે કયા પ્રકારનું રહેશે. મહારાજ, શું કહેશો, કયા પ્રકારનું આયોજન અને કયા પ્રકારે પૂજા કરવામાં આવશે? બિલકુલથી મહત્વની વાત છે કે જળયાત્રાને લઈ તમામ જે યજમાનો જે છે તે થોડીક જ વારની અંદર આવી પહોંચશે અને ભવ્ય પૂજન જે છે તે કરવામાં આવશે. દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો રિવરફ્રન્ટ ઉપરના ઘાટના દ્રશ્યો છે. ઘાટ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. આપણી પાસે તમામ જે બ્રાહ્મણો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે. મહારાજ, શું કહેશો, આજે જળયાત્રા છે, કયા પ્રકારની જળયાત્રા અને કયા પ્રકારની પૂજા? 2 મિનિટ કહી દઉં. બિલકુલથી મહત્વની વાત છે કે જે પ્રમાણે હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે મહારાજ જે છે તેમની સાથે વાત કરીશું કે શું કહી રહ્યા છે. મહારાજ, શું કહેશો, આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે? જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારની યાત્રા અને કયા પ્રકારની પૂજા? ત્યાં જળયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, પ્રતિવાર્ષિક રથયાત્રા જ્યારે નીકળવાની હોય છે એના 15 દિવસ પૂર્વે ભગવાન જ્યારે મોસાળ જવાના હોય છે એ મોસાળ જતી પહેલાં અહીંયા આગળ ગંગા પૂજન કરવામાં આવે છે. ગંગા પૂજનની અંદર દરેક તીર્થોનું જળ લાવવામાં આવે છે. તે તીર્થોનું જે જળ છે તે વૈદિક મંત્રોચ્ચારણ દ્વારા, વૈદિક પૂજા દ્વારા તે દરેક તીર્થોનું જળ લાવીને તેની ઉપરથી ભગવાન શ્રી જગન્નાથજીનો અભિષેક કરવામાં આવે છે. એ અભિષેક થયા બાદ ભગવાન ગજવેશ ધારણ કરે છે. ગજવેશ ધારણ કર્યા બાદ ભગવાનને મોસાળ 15 દિવસ મોસાળ જવાનો મોકો મળે છે. મોસાળ જઈને જ્યારે પરત આવે છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. તો આ રીતે જળયાત્રાનું આખો ક્રમ રહે છે પ્રતિવાર્ષિક. મહત્વની વાત છે કે આ પ્રકારે ભગવાનની જે 108 જેટલા કળશ જે છે તે ભરવામાં આવશે. તેની પૂજા કર્યા બાદ ભગવાન જે છે તે પોતાના મામાના ઘરે જવાના છે. જી જતીન, આપ જોડાયા, આપનો આભાર. તો